ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. આરતી, શરૂઆત કરી આજે કયા શેર્સ રહેશે ફોકસ પર? જી ચાંદની, ગુડ મોર્નિંગ ફરી એકવાર. અને સૌથી પહેલાં જે ઓએમસીઝ અને એવિએશન સ્ટોક ફોકસમાં રહેવાના છે. વિન્ડફોલ ટેક્સને લઈને જે બદલાવ ફરી એકવાર કરવામાં આવ્યા છે તેને કારણે ફોકસ રહેશે. અહીંયા પેટ્રોલિયમ ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ વધારવામાં આવ્યો છે અને ક્રૂડ પેટ્રોલિયમના વિન્ડફોલ ટેક્સમાં ₹1300 પ્રતિ ટનનો વધારો કર્યો છે સરકારે. સાથે જ વિન્ડફોલ ટેક્સ 33% વધારી અને 4600 પ્રતિ ટન જે છે તે હવે કરવામાં આવ્યો છે અને વિન્ડફોલ ટેક્સ 3300 ટનથી વધારી અને 4600 પ્રતિ ટન પર આપણને રહેતો દેખાયો છે. હવે ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ ₹1.50 પ્રતિ લીટરથી ઘટાડી અને શૂન્ય કરવામાં આવ્યો છે અને પેટ્રોલ એટીએફ પર વિન્ડફોલ ટેક્સ જે 0 હતો તે યથાવત રહેતો દેખાયો છે, તેમાં કોઈ ચેન્જીસ નથી. તો આજે વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, ખાસ કરીને પેટ્રોલિયમ ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર. તેના કારણે ઓએમસીઝ જે એવિએશન સ્ટોક છે બધા પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની એન્ટરપ્રાઇઝ. અહીંયા પણ ફોકસ આજના દિવસે રહેવાનું છે કારણ કે હિસ્સો જે છે તે અહીંયાથી વેચવાના સમાચાર આવતા દેખાયા છે. વિઝાગ ટેક પાર્કમાં 100% હિસ્સો કંપની જે છે તે અહીંયાથી વેચતી જોવા મળશે અને અદાની ઇન્ફ્રાને આ હિસ્સો જે છે તે ₹151 કરોડ વેચવામાં આવશે. તો અદાની એન્ટરપ્રાઇઝ માટે પણ એક નજર રાખવાની રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આજે પણ ફોકસમાં રહેશે. આઈસીઆઈસીઆઈ બેંકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં 25.1 લાખ શેર્સ વધુ ખરીદ્યા છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં ખાસ કરીને શેર્સની વાત કરીએ તો 431 કરોડમાં આ શેર્સ ખરીદવામાં આવ્યા છે અને આઈસીઆઈસીઆઈ બેંકની સબસિડરી કંપની છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ. તો સબસિડરી કંપનીમાં જે ભાગ ખરીદવામાં આવ્યો છે, શેર્સ ખરીદવામાં આવ્યા છે, તેને કારણે આ બંને સ્ટોક આજે ફોકસમાં રહેશે, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ. વેદાંતાની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે નેગેટિવ સમાચાર છે. વેદાંતાને સુપ્રીમ કોર્ટ તરફથી ખાસ કરીને ઝટકો લાગતો દેખાયો છે. જે તુતીકોરીન પ્લાન્ટ છે વેદાંતાનો, કોપર સ્મેલ્ટિંગ પ્લાન્ટ જે છે ખાસ કરીને, તેને શરૂ કરવા માટે વેદાંતાએ અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં. એ અરજી જે છે તે અહીંયાથી ફગાવવામાં આવી છે સુપ્રીમ કોર્ટ તરફથી. મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી હતી ને તે સુપ્રીમ કોર્ટે અહીંયાથી ફગાવી છે અને કંપનીએ તુતીકોરીન પ્લાન્ટ ફરી શરૂ કરવા માટે અરજી કરી હતી પણ અમુક નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું, તેને કારણે આ તુતીકોરીન પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. તો હજી આ પ્લાન્ટ બંધ રહેશે. તો એક નેગેટિવ સમાચાર વેદાંતા માટે નજર અહીંયા પણ રહેશે. ફાર્મા સેક્ટર આજે ફોકસમાં રહેવાનું છે, જેમાં અરબિંદો ફાર્મા માટે નેગેટિવ સમાચાર છે. યુએસ એફડીએ પાસેથી જે યુજિયા SEZ યુનિટ છે તેમાં 7 અવલોકનો મળ્યા છે અને 19થી 29 ફેબ્રુઆરી વચ્ચે યુએસ એફડીએ દ્વારા આ પ્લાન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી અને 7 અવલોકનો જે છે તે આપણને મળતા દેખાયા છે. તો અરબિંદો ફાર્મા આજે નેગેટિવ રિએક્શન બતાવી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને બીજી કંપની બાયોકોન માટે નેગેટિવ સમાચાર છે. યુએસ એફડીએ દ્વારા બાયોકોન બાયોલોજિક્સ યુનિટને 4 અવલોકનો મળ્યા છે અને 4 અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. 20થી 28 ફેબ્રુઆરી વચ્ચે આ યુએસ એફડીએ દ્વારા આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી અને કંપની જલ્દી જ યુએસ એફડીએને CAPA એટલે કે કમ્પ્રિહેન્સિવ કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન પ્લાન જે છે તે અહીંયાથી સોંપતી જોવા મળશે. પણ આજે 4 અવલોકનો મળ્યા છે અને ફોર્મ 483 મળ્યું છે, તેને કારણે બાયોકોન જે નેગેટિવ રિએક્શન બતાવી શકે છે. તો ફોકસ બાયોકોન પર પણ રાખવાનું રહેશે. પણ આ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા સ્ટોક છે જેમાં એક્શન જોવા મળશે. કયા સ્ટોકની લિસ્ટ છે તમારી પાસે? સૌપ્રથમ તો ચાંદની, આરતી, તમને બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, તમે જેવી રીતે ફાર્માથી શરૂઆત કરી છે, તમે નેગેટિવ ન્યૂઝ આપ્યા છે, હું થોડા પોઝિટિવ વે પર જતી રહું છું. તો સુવેન ફાર્મા તરફથી આપણને એક પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે કે તેઓ કંપની જે છે તે કોહાન્સ લાઈફ સાયન્સ સાથે તેઓ પોતે મર્જર કરવાના પર વિચાર કરી રહી છે અને એટલું જ નહીં, શેર ધારકોને કોહાન્સના 295 શેર સામે સુવેનના લગભગ 11 શેર્સ તેમને મળશે. એ સાથે જ એડવેન્ટ એન્ટિટીનો જે હિસ્સો જે છે તે 66.7% હિસ્સો તેમનો રહેશે. ત્યાં જ પબ્લિક શેર હોલ્ડર્સ છે તેમની પાસે 33.3% હિસ્સો રહેશે. એટલે આ ડીલ અગર મર્જરની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારબાદ આ બધા જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ થતી આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે મોઇલે પોતાના ભાવ માર્ચમાં વધાર્યા છે. તેમને ફેરોગ્રેડના ભાવ જે છે તે માર્ચમાં 5% એટલે કે 5% તેમને વધાર્યા છે. એમાં ખાસ કરીને 44%થી ઓછા જે મેંગેનીઝ કન્ટેન્ટ ધરાવતા ફેરોગ્રેડ છે તેમને ભાવ વધાર્યા છે અને આ માર્ચ મહિના પૂરતા તેમના ભાવ વધાર્યા છે. એટલે આજે આ કાઉન્ટર આપણને ફરી ફોકસમાં જોવા મળી શકે છે અને તેમાં એક બાઉન્સ બેક પણ આપણને
આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ શેલેટ હોટલને લઈને. ત્યાં પણ અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ આયુષ અને પૂનમ એસ્ટેટમાં તેમને પોતે 100% હિસ્સો ખરીદવાનો તેમને યોજના બનાવી રહ્યા છે. તેઓ તેમને અધિગ્રહણ કરવાના છે તેઓ, અને 315 કરોડમાં તેઓ જે પૂરો હિસ્સો તેઓ ખરીદે છે. એટલે આજે આ કાઉન્ટર પર આપણા ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે CMS ઇન્ફો સિસ્ટમ. નો ડાઉટ આ કાઉન્ટર્સ ઘણા ટાઈમથી ફોકસમાં છે. તેમાં પ્રમોટર દ્વારા હિસ્સો વેચાણના સમાચાર તો આપણે સતત જોઈ જ રહ્યા હતા, પરંતુ હવે અહીંયા હિસ્સો વધારવાના સમાચાર આપણી સમક્ષ આવ્યા છે. તે કંપનીના એક્ઝિક્યુટિવ સેબી અને CEO રાજીવ કૌલે તેમાં હિસ્સો વધાર્યો છે અને તેમને લગભગ 2.62% હિસ્સો વધાર્યો છે અને હિસ્સો વધીને હવે 6.20% થઈ ગયો છે. એટલે પોઝિટિવ સમાચાર છે અને આ કાઉન્ટર ઘણો જ આપણને પોઝિટિવિટી પણ જોવા મળી રહી છે. એટલે આજે આ કાઉન્ટરમાં ફરી આપણે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પીડીલાઇટ માટે. પીડીલાઇટમાં મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. તેમાં સુધાંશુ વસ્ત્રની મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે MD તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 2025માં તેઓ પૂરો કાર્યભાર સંભાળશે. અને કવિંદર સિંઘની પણ જોઈન્ટ MD ડાયરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ પણ એપ્રિલ 2025માં તેઓ કાર્યભાર તેઓ સંભાળવાની શરૂઆત કરશે. અને હાલમાં આ બંને નવા જે MD અને જોઈન્ટ MD છે તેઓ ભારતપુરીમાં તેઓ પોતે એઝ એ વર્તમાન MD તરીકે કામ કરી રહ્યા છે અને એ કાર્ય જે છે પૂરું થશે ત્યારબાદ તેઓ આ ચાર્જ છે તેઓ સંભાળશે. ત્યારબાદ નજર કરી લઈએ ઓબેરો રોયલ્ટી માટે. કંપનીને મંજૂરી મળી ગઈ છે. કંપનીને NCLT પાસેથી તેમની 3 સબસિડરીના એકીકરણની યોજના માટે તેમને મંજૂરી મળી છે. એટલે ઓબેરો રોયલ્ટી માટે એક પોઝિટિવ સમાચાર છે. એટલે આજે આપણને આ કાઉન્ટરમાં કદાચ થોડું ઘણું બાઉન્સ બેક જોવા મળી શકે. ત્યારબાદ નજર કરી લઈએ L&Tને લઈને. L&Tએ પોતાના પ્લાન્ટ શરૂ કરવાને સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં તેમને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર્સનો પ્લાન્ટ જે છે તેમને શરૂ કર્યો છે. ગુજરાતમાં હજીરા પ્લાન્ટ જે છે તેમાં તેઓ આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા તેઓ ઉત્પાદન શરૂ કરશે. અને જણાવી દઉં કે કંપનીએ 20 ઓગસ્ટે આ પ્લાન્ટની શરૂઆત કરી હતી અને સેકન્ડ ફેઝ જે છે તેમનો હવે આ શરૂ થવા જઈ રહ્યો છે. અને આ કંપની લગભગ 3000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો પૂરો આ પ્લાન્ટ છે. એટલે આજે L&T પણ વધુ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાંદી, મેં અને આરતી જેટલું પણ તમને લાંબુ લિસ્ટ આપ્યું છે આજે દરેકમાં, ખાસ કરીને ફાર્મા સેક્ટર્સમાં આપણને આજે ફોકસ જોવા મળી શકે છે. જી, તો આ બધા